નમસ્કાર મિત્રો, ગુજરાત ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જાણીએ આજના સમાચાર. મિત્રો, હાલ જ એક મોટી ખબર સામે આવી છે. વડાપ્રધાન જોર્જિયા મેલોનીનો એક ડીપ ફેક એડલ્ટ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. મિત્રો, તમને જણાવી દઈએ કે પોર્ન સ્ટારના વિડીયો પર મેલોનીનો ચહેરો ડીપ ફેક ટેકનોલોજીની મોર્ફ કરી વિડીયો બનાવી છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં પોલીસે વિડીયો બનાવી વાયરલ કરનાર આરોપી પિતા પુત્રની શોધી કાઢ્યા છે. હવે આ કેસમાં મેલોનીએ 1 લાખ યુરો એટલે કે લગભગ 90 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે. તમને જણાવી દઈએ કે આ કેસની વધુ મળતી વિગત અનુસાર આરોપીએ ડીપ ફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જોર્જિયા મેલોનીનો એડલ્ટ વિડીયો બનાવીને ઓનલાઈન પોસ્ટ કર્યો હતો. પોલીસનો દાવો એ છે કે 2 ઇસમોએ વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં મેલોનીનો ચહેરો એક પોર્ન સ્ટારના ચહેરા ઉપર મોર્ફ કર્યો હતો. તમને જણાવી દઈએ કે પોલીસે આ કેસમાં 50 વર્ષીય ઈસમ અને તેના 73 વર્ષીય પિતા વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાયો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો. ધન્યવાદ.